ઓમ ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને જય શ્રી કૃષ્ણ. તો ભક્તો, આજનો વિડીયો આપણો છે તારીખ 5 જુલાઈ શુક્રવાર અમાસની કથા અને મહાત્મ્ય અને ઉપાય કેવા કરવા જોઈએ એનો વિડીયો છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને આપણને પૂરું જ્ઞાનની પ્રાપ્તિ થાય અને આ ઉપાય કરીએ અથવા તો આનું મહાત્મ્ય જાણીએ તો આપણને ઘણા બધા ફાયદા થાય છે. આ ચેનલમાં તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઇક કરજો, જેથી કરીને આવનારી બધી જ વ્રત કથાઓ અને તમારા સુધી પહોંચે અને પુણ્યની પ્રાપ્તિ થાય. અને બીજા હરિભક્તોને પણ શેર કરજો. તો આવો આપણે જાણીએ આ કથા મહાત્મ્ય અને ઉપાય. આપણા ધર્મમાં અમાસનું ઘણું બધું મહત્ત્વ માનવામાં આવે છે, પણ ખાસ આ અમાસનું વિશેષ મહત્ત્વ છે. કેમ કે આજના આ દિવસે શુક્રવાર પણ છે, તેથી આ દિવસે દેવી માતા લક્ષ્મીની પણ પૂજા અર્ચના કરવાથી આપણે દરિદ્રતા દૂર કરી શકીએ છીએ અને માતા લક્ષ્મીને પણ આપણે પ્રસન્ન કરી શકીએ છીએ. આ સાથે આજના શુભ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. પછી ત્યાં શિવજીની પૂજા કરવી જોઈએ, ભગવાન શિવના આશીર્વાદ લેવા જોઈએ અને પછી ત્યાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકાય. જરૂરી વસ્તુઓનું પ્રસાદમાં ચડાવીને પ્રસાદ વહેંચવો જોઈએ. શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ. આ સમયે ગાયને ઘાસ ખવડાવવું જોઈએ, કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. આ દિવસે પક્ષીને ચણ નાખવી જોઈએ. આવી રીતે આ દિવસે આવા કાર્ય કરવાથી આપણા ઉપર ભગવાનની ખૂબ જ કૃપા રહેશે. આ મહિનો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. આ મહિનામાં દાન, ઘણા બધા ઉપવાસ અને તહેવારો છે, જેથી આ મહિનાનું વધારે મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તથા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. ઘણી વખત જાણે અજાણે આપણાથી થયેલી ભૂલોને કારણે માણસને પિતૃદોષ લાગતો હોય છે. અમુક ગ્રહનો દોષ હોય છે, જેના કારણે તેને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. તો આવા દોષોને દૂર કરવા આજના દિવસે સ્નાન, દાન, ભક્તિ અને તર્પણ કરવાથી આપણા પૂર્વજો પિતૃઓ આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ દૂર થાય છે. તો આના માટે કેવા ઉપાય કરવા જોઈએ તે આપણે જાણી લઈએ. જરૂરિયાતમંદ લોકોને સિક્કાનું દાન દેવું જોઈએ. અમાસના દિવસે બપોરે પિતૃઓને ધૂપ દાન કરવું જોઈએ. પૂર્વજો માટે ધૂપદાન કરવાથી તેઓ તેમના વંશજોને ખૂબ જ સારા આશીર્વાદ આપે છે. અમાસના દિવસે પીપળ અથવા વડના ઝાડને જળ ચઢાવવું જોઈએ. તેનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. આજના દિવસે ગાય, કાગડા, કૂતરા, પક્ષી અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આવા ઉપાય કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. પૂર્વજોને તર્પણ અર્પણ કરવાનો સારો સમય વહેલી સવારે એટલે કે સૂર્યોદય છે. સૂર્યોદય સમયે સ્નાન અને ધ્યાન કર્યા પછી પિતૃઓને અર્પણ કરવું જોઈએ. પિતૃઓને અર્પણ કરવા માટે સફેદ તલ, સફેદ ફૂલ, કાળા તલ અને કુશનો ઉપયોગ કરવો જોઈએ. પિતૃઓનું તર્પણ દક્ષિણ તરફ મુખ રાખીને કરવું જોઈએ. તર્પણ દરમિયાન વ્યક્તિએ પિતૃઓનું ધ્યાન કરવું જોઈએ અને તેમની પાસેથી સુખ અને શાંતિ, સમૃદ્ધિની કામના કરવી જોઈએ. તો આવી રીતે કરવાથી આપણે સુખ સમૃદ્ધિ પામીએ છીએ. તો ભક્તો, અત્યારે બસ આટલો જ. આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું અને આ વિડીયો બીજા લોકોને પણ શેર કરજો, જેથી કરીને બીજા લોકોને પણ આ કથાનો લાભ મળે અને એમણે પણ આવા કોઈ ઉપાય કરવા હોય તો એ કરી શકે. આ પણ એક સેવાનું જ કાર્ય છે. તો આવી રીતે પણ આપણે સેવા કરીને ભગવાનની આપણે
રાજીપો મેળવી શકીએ છીએ. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરી નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ.